તમારી સાથે શેર કરીશ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવા ડ્રાય મંચુરિયનની રેસીપી. તો ઘરે આપણે મંચુરિયનને એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવશું. સાથે અમુક ટિપ્સ સાથે મંચુરિયનના બોલ્સને બહારથી એકદમ ક્રિસ્પી, ખુરખુરા અને ખાવામાં સોફ્ટ તૈયાર કરશું. બજારમાં મળતું મંચુરિયનમાં વધુ પડતા મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને મંચુરિયનની એક પ્લેટનો ભાવ અંદાજિત 150 થી 200 રૂપિયા હોય છે. જ્યારે આપણે ઘરે ખૂબ જ ઓછા મેંદા સાથે મંચુરિયનને તૈયાર કરશું અને ફક્ત 50 રૂપિયામાં તપેલું ભરીને મંચુરિયન તૈયાર થશે, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જબરજસ્ત બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મંચુરિયન બનાવવા માટે મેં વજનમાં 700 ગ્રામ અને એક મોટી સાઇઝનું કોબીજ લીધેલું છે. હવે તેને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી એકદમ સારી રીતે ખમણી લઈએ. તો ખમણેલા કોબીજને તમને બતાવું તો કોબીજ આ રીતનું સેજ દરદરું ખમણાય છે, જે મંચુરિયન બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે બધા જ કોબીજને સારી રીતે ખમણી લઈએ. તો મેં કોબીજને ખમણી લીધેલું છે અને નીચે રહેલા આ ભાગને આપણે તેમાં નથી એડ કરવાનો. અને હવે ખમણેલા કોબીજ ઉપરથી આપણે લોટનું માપ કરવાનું છે. તો આ રીતની કોઈ પણ એક વાટકી લઈ લ્યો અને તેમાં ખમણેલા કોબીજને ભરી લઈએ અને તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો વાટકીથી માપીએ તો 6 વાટકી જેટલું કોબીજનું છીણ તૈયાર થયું છે. અને હવે ખમણેલા કોબીજમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મીઠાને કોબીજમાં એકદમ સારી રીતે ચોળી લઈએ, જેથી કોબીજમાંથી પાણી રિલીઝ થઈ જાય. તો મેં મીઠાને એકદમ સારી રીતે મિક્સ કરી દીધેલું છે. હવે કોબીજને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈએ. તો લગભગ 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને કોબીજના છીણમાંથી પાણી રિલીઝ થઈ ગયું છે. હાથમાં છીણને લઈને આ રીતના દબાવીએ તો તેમાંથી પાણી નીકળી જાય છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો મેં બધા જ કોબીજના છીણમાંથી પાણીના ભાગને કાઢી લીધેલો છે. તો કોબીજને આપણે ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણવાની છે. જો આપણે તેને ઝીણી ખમણીથી ખમણશું તો તેમાંથી વધુ પડતું પાણી રિલીઝ થઈ જશે. કોબીજમાં મોઇશ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ રહેલો હોય છે, એટલે બોલ્સ બનાવતી વખતે આપણે વધુ પડતા લોટનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી બોલ્સ ઠંડા થયા પછી ચવડ લાગે છે. અહીંયા આપણે કોબીજને થોડા મીઠા સાથે ચોળીને 10 મિનિટ માટે રાખી દીધેલી હતી, જેનાથી કોબીજમાં રહેલું બધું જ પાણી નીકળી ગયું છે અને બોલ્સને બાઇન્ડ કરવા માટે આપણે ઓછા લોટનો ઉપયોગ કરવો પડશે, જેનાથી બોલ્સ 100% ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. સાથે કોબીજમાંથી નીકળેલું પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ આપણે મંચુરિયન બોલ્સને કોટ કરતી ગ્રેવીમાં કરી લેશું. અને હવે મંચુરિયન બોલ્સ બનાવવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ. સાથે બોલ્સનો કલર એકદમ બજાર જેવો આવે તેના માટે તેમાં 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીને મસાલાને કોબીજમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે બોલ્સને બાઇન્ડ કરવા માટે મેં અડધી વાટકી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. તો બજારમાં આ રીતના પેકેટમાં કોર્નફ્લોર ખૂબ જ સસ્તો મળે છે, જેને સફેદ મકાઈનો લોટ પણ કહેવામાં આવે છે. સાથે મેં 1/4 કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો આ રીતના લોટનો ઉપયોગ આપણે ગુજરાતી ખીચું બનાવવા માટે કરતા હોય છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલો મેંદાનો લોટ એડ કરી દઈએ. તો મેં ટોટલ 1 કપ જેટલો લોટ લીધેલો છે. હવે લોટ પૂરતું થોડું મીઠું એડ કરી દઈએ અને લોટને કોબીજના છીણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે હાથની વચ્ચે દબાવતા જઈને મિક્સરને બાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને મિક્સરમાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે. આ સમયે મિક્સર થોડું પણ છૂટું લાગતું હોય તો થોડો કોર્નફ્લોર એડ કરી દેજો. અને હવે હાથેથી મંચુરિયનના બોલ્સને બનાવી લઈએ. તો એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણો મંચુરિયનનો બોલ તૈયાર થયો છે. હવે આ રીતના બધા જ બોલ્સને બનાવી લઈએ. હવે મંચુરિયન બોલ્સને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં મંચુરિયનના બોલ્સને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમયે તેટલા મંચુરિયન બોલ્સ એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 2 થી 3 મિનિટ પછી હળવે હાથે બોલ્સને બધી જ બાજુ ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો મંચુરિયન બોલ્સને આ રીતના ફેરવવાથી તે બધી જ બાજુથી એક સરખા તળાઈ જાય છે. પણ મંચુરિયન બોલ્સ અંદરથી એકદમ સોફ્ટ હોય છે, એટલે આપણે તેને હળવે હાથે જ ફેરવવાના છે. તે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મંચુરિયન બોલ્સ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં કાઢી લઈએ. અને હવે તળાયેલા મંચુરિયન બોલ્સને 5 થી 7 મિનિટ માટે ઠંડા કરી લઈએ. હવે મેં હાઈ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં મંચુરિયનના બોલ્સને એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તેને સતત હલાવતા જઈને તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ મંચુરિયનના બોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં કાઢી લઈએ. અને હવે તળાયેલા મંચુરિયન બોલ્સને એક હાથમાં લઈને જોઈએ તો તે બહારથી એકદમ ક્રિસ્પી થયા છે અને તેને ખોલીને જોઈએ તો તે અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો મંચુરિયન બોલ્સ બનાવતી વખતે કોર્નફ્લોરનો ઉપયોગ કરવાથી કોર્નફ્લોર કોબીજમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને બોલ્સને એકદમ ક્રિસ્પી બનાવે છે. સાથે મેંદાના લોટનો ઉપયોગ મંચુરિયન બોલ્સને ફક્ત બાઇન્ડ કરવા માટે થાય છે. અહીં આપણે મેંદાના લોટનો ઓછો ઉપયોગ કરીને મેંદા સાથે થોડો ચોખાનો લોટ એડ કરેલો છે. ચોખાનો લોટ બોલ્સને ક્રિસ્પી બનાવશે, જ્યારે મેંદાનો લોટ બોલ્સને એકદમ સારી રીતે બાઇન્ડ કરી લેશે.
6 કપ કોબીજ સાથે આપણે ફક્ત 1 કપ જેટલા લોટની જ જરૂર પડેલી છે, જેનાથી બોલ્સનું એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે. લોટનું માપ કોબીજમાં રહેલા પાણીની ઉપર રહેલું હોય છે. જો કોબીજને બાઇન્ડ કરવા માટે તમે વધુ પડતા લોટનો ઉપયોગ કરી લેશો તો મંચુરિયન બોલ્સ ઠંડા થયા પછી થોડા ચવડ લાગશે. અને હવે મંચુરિયન સોસ બનાવવા માટે પેનમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા લીધેલા છે, સાથે 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 8 થી 10 નંગ જેટલી લસણની કળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સાતળી લઈએ. તો મંચુરિયન બનાવતી વખતે આપણે શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર જ સાતળવાના છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે તેમાં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા અડધા કપ જેટલી કેપ્સિકમની લાંબી સ્લાઇસ કરી લીધેલી છે. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલી લીલી ડુંગળી લીધેલી છે. તેમાંથી સફેદ ભાગને એડ કરી દઈએ અને લીલા ભાગને આપણે પછી એડ કરશું. હવે કેપ્સિકમ અને લીલી ડુંગળીને પણ સારી રીતે સાતળી લઈએ. તો શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર સાતળવાથી મંચુરિયન ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે છે. તો થોડી જ વારમાં આપણા શાકભાજી એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મંચુરિયન ગ્રેવી માટે મેં 1 મોટી ચમચી જેટલો સોયા સોસ લીધેલો છે. સાથે બજારમાં આ રીતના 20 થી 25 રૂપિયાના પેકેટમાં ચીલી સોસ મળે છે. તેમાંથી 1 મોટી ચમચી જેટલો સોસ કઢાઈમાં એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી જેટલો ટમેટો સોસ અને 1 મોટી ચમચી જેટલું વિનેગર એડ કરી દઈએ. અને મંચુરિયનનો કલર એકદમ બજાર જેવો આવે તેના માટે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા સોસ શાકભાજીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ગ્રેવીમાં રસો કરવા માટે અડધા કપ જેટલું કોબીજનું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણી ગ્રેવી આ રીતના ઉકળવા લાગી છે. તો હવે તેને થિકનેસ આપવા માટે મેં 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. તેને પાણીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી તેના જરા પણ ગાંઠા ન પડે. તો કોર્નફ્લોર સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણી ગ્રેવી એકદમ સારી રીતે થીક થઈ ગઈ છે. તો હવે તેમાં તળાયેલા મંચુરિયનના બોલ્સને એડ કરી દઈએ. સાથે લીલી ડુંગળીના લીલા ભાગને અને થોડા કોથમીરના ઝીણા સુધારેલા પાનને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ગ્રેવીના પરફેક્ટ કોટિંગ સાથે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. બોલ્સને ગ્રેવીમાં એડ કર્યા પછી આપણે તેને વધુ વાર કૂક નથી કરવાના. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયું છે. અહીંયા ગ્રેવીમાં મેં ચાઇનીઝ સોસનો ઉપયોગ કરેલો છે. જો તે ઘરમાં ના હોય તો તમે એક મોટી સાઇઝના બટેટામાં 5 થી 6 નંગ જેટલા પલાળેલા કશ્મીરી લાલ મરચાં એડ કરી દેજો. તેનાથી તમારો ઇન્સ્ટન્ટ રેડ ચીલી સોસ તૈયાર થઈ જશે અને તમે મંચુરિયનને એકદમ બજાર જેવું તૈયાર કરી શકશો. સાથે ગ્રેવી એકદમ સારી રીતે મંચુરિયન બોલ્સને કોટ થાય તેના માટે ગ્રેવીમાં તમારે થોડો કોર્નફ્લોર એડ કરવાનો છે. કોર્નફ્લોર એડ કર્યા પછી ગ્રેવી એકદમ થીક થઈ જશે અને એકદમ સારી રીતે મંચુરિયન બોલ્સને કોટ થઈ જશે. સાથે ગ્રેવીમાં મંચુરિયન બોલ્સ એડ કર્યા પછી તમારે તેને વધુ વાર માટે નથી કૂક કરવાના, નહીં તો ગ્રેવીમાં રહેલા પાણીના ભાગને લીધે તમારા મંચુરિયન બોલ્સ થોડા સોફ્ટ થઈ જશે. તો ઓછા ખર્ચામાં તપેલું ભરીને ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયું છે. મંચુરિયન બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કોબીજને કોઈ પણ જાડી ખમણીથી ખમણવાનું છે. સાથે કોબીજમાં થોડું મીઠું એડ કરીને કોબીજમાં રહેલું બધું જ પાણી કાઢી લેવાનું છે, જેથી બોલ્સ બનાવતી વખતે તમારે વધુ પડતા લોટનો ઉપયોગ ના કરવો પડે. સાથે લોટમાં કોર્નફ્લોર સાથે થોડો મેંદો અને ચોખાનો લોટ એડ કરવાથી બોલ્સ એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. સાથે બોલ્સને મીડિયમ ગેસની ફ્લેમ પર તમારે તળી લેવાના છે અને બીજી વાર હાઈ ગેસની ફ્લેમ પર તળશો ત્યારે બોલ્સ 100% ક્રિસ્પી તૈયાર થશે. અને મંચુરિયન ગ્રેવીમાં થોડો કોર્નફ્લોર એડ કરવાથી મંચુરિયન ગ્રેવી એકદમ સારી રીતે મંચુરિયન બોલ્સને કોટ કરી લેશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.